અમદાવાદમાં ધોરણ 8 પાસ કરનાર વિદ્યાર્થીઓ વચ્ચે ભણવાનું ન છોડે તે માટે જિલ્લા શિક્ષણ કચેરીએ કમર કસી છે। હવે ક્લિક પર વાલીઓને શાળાઓની વિગત મળશે અને દરેક વિદ્યાર્થીનું ટ્રેકિંગ કરવામાં આવશે। અમદાવાદ શહેરમાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ માધ્યમિકમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો ન થાય તે માટે જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા એક વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। ઘણીવાર આર્થિક કે અન્ય સામાજિક કારણોસર બાળકો 8 ધોરણ પછી અભ્યાસ છોડી દેતા હોય છે, જેને ડ્રોપ આઉટ કહેવામાં આવે છે। આ રેશિયો ઘટાડવા અને દરેક બાળકને માધ્યમિક શિક્ષણ મળી રહે તે માટે આ વખતે તંત્ર વધુ સતર્ક બન્યું છે। જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે આ વર્ષે ધોરણ 8 પાસ કરનારો તમામ વિદ્યાર્થીઓને વ્યક્તિગત ટ્રેનિંગ કરવામાં આવશે। વિદ્યાર્થી ધોરણ 9માં એડમિશન મેળવ્યું છે કે નહીં, જો નથી મેળવ્યું તો તેની પાછળ કયા કારણો જવાબદાર છે, તેને એડમિશનમાં કઈ તકલીફ પડી રહી છે, આ તમામ બાબતોનું ઝીણવટભરે તપાસ અને ટ્રેકિંગ ડિજિટલ માધ્યમથી કરવામાં આવશે। ધ્યાને આવતા અમે શાળાઓને સૂચના આપી અને એમાં સ્પષ્ટ લખ્યું કે આપે જો રિકવરી ભરેલી હોય તો તેની ચલણની કોપી આપો। જો તમે વેવ કરાવી હોય કે ઘણી વખત કેવું બનતું હોય છે કે શાળા સંચાલક જે છે એ કોઈ એક યા બીજા કારણથી ઓડિટ સમયે એવો પોતાના જે ઓડિટમાં જે છે એવું સાબિત કરી શક્યા હોતા નથી, જેના કારણે એમને રિકવરી આવતી હોય છે અને એના પછી તેઓ વેવ કરવા માટે પણ પ્રયત્ન કરતા હોય છે અને સાચા અર્થમાં હોય તો વેવ થતું હોય છે। એટલે જે ઘણી બધી એવી શાળાઓ ધ્યાન ઉપર આવી કે જેમણે વેવ કરાવી લીધી છે, તો વેવ કરાવી હોય તો તેની પણ માહિતી અમે મેળવી લઈએ અને ભરવાની બાકી હોય તો ચલણથી ભરવાની। આ પ્રકારે સરકારી કોઈપણ પ્રકારનું લેણું એમની પાસે ન રહે તે પ્રકારે અમે જે છે એ પ્રયત્ન કર્યો છે। ઘણી બધી શાળાઓના વેવની પણ માહિતી આવી છે, ઘણાએ ભરેલા છે તે માહિતી આવી છે, તો કેટલાકે જે છે રાજ્ય કક્ષાએ વેવ માટે મોકલ્યું છે તે પ્રકારની પણ માહિતી આવી છે। આ બધામાં અમે જે કંઈ યોગ્ય હશે તે પ્રમાણે અમે આમાં આગળ વધીશું અને સરકારી લેણું સત્વરે ભરાય તે માટેના પ્રયત્નો કરીશું। આ વર્ષે અમદાવાદમાં અંદાજે 87,000 જેટલા વિદ્યાર્થીઓએ ધોરણ 8ની પરીક્ષા પાસ કરી છે, જેમાં સ્કૂલ બોર્ડના 18,000 અને ખાનગી શાળાઓના 66,000 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। આ તમામ વિદ્યાર્થીઓ ધોરણ 9માં પ્રવેશ મેળવે તે સુનિશ્ચિત કરવા માટે સારથી હેલ્પલાઇન પણ કાર્યરત કરવામાં આવી છે। જો કોઈ વિદ્યાર્થી પ્રવેશ મેળવવા મુશ્કેલી પડે તો આ હેલ્પલાઇન દ્વારા તેમની નજીકની ગ્રાન્ટેડ કે સરકારી શાળામાં પ્રવેશ આપવામાં મદદ કરવામાં આવશે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।